ગુજરાતમાં જળ સંકટના એંધાણ વર્તાયા। ચોમાસાના 85 દિવસ વીત્યા છતાં 70% વિસ્તારમાં વરસાદની અછત છે। સિઝનમાં 35.9 ઇંચની જરૂર સામે માત્ર 26.89 ઇંચ વરસાદ। દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં સૌથી વધુ અછત। મગફળી અને કપાસના પાકને પણ નુકસાનની ભીતિ છે। તો રાજકોટમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો। મગફળી અને કપાસના પાકને નુકસાન જવાની ભીતિ। રાજકોટ જિલ્લામાં 5,23,000 હેક્ટરમાં વિવિધ પાકનું વાવેતર, 3,24,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર, 1,08,000 હેક્ટરમાં કપાસનું વાવેતર। રાજકોટ જિલ્લામાં સરેરાશ 47% વરસાદ નોંધાયો છે। વરસાદ ખેંચાતા પિયત પાકને વધુ અસર પડે તેવી શક્યતાઓ છે। રાજકોટ જિલ્લામાં આજની સ્થિતિ જે એવરેજ વરસાદ છે એની સામે 47% જેટલો આખા જિલ્લાનો વરસાદ નોંધાયો છે, જેમાં બાકી તાલુકાઓમાં સારો છે, જ્યારે ઉપલેટા અને વિછિયા તાલુકાઓમાં 27થી 30% જેટલો વરસાદ નોંધાયો છે। પાક પરિસ્થિતિની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં કુલ 5.23 લાખ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થયું છે, જેમાં મુખ્યત્વે મગફળી અને કપાસનો પાક છે।